કારેલાનું મસાલેદાર ટેસ્ટી શાકની રેસીપી હું પહેલાં પણ શેર કરી ચૂકી છું, પણ આજે મેં બનાવ્યું છે કારેલાનું લોટવાળું શાક, જે ખૂબ જ ટેસ્ટી બને છે, ઝડપથી બને છે અને ઓછી સામગ્રીમાં બની જાય છે અને કેટલાક રૂટીન મસાલાનો જ ઉપયોગ કરીને આજે આપણે આ શાક બનાવશું. તો ચાલો જોઈએ તેની રેસીપી. કારેલાનું ટેસ્ટી શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં 3 નંગ કારેલા લીધા છે. તો આ કારેલાને ધોઈ અને તેની છાલ પીલર વડે કાઢી લેવી. તો તમને જો આ છાલ પસંદ હોય તો તેને રાખી શકો છો અને છાલ સહિત પણ તેનું શાક બનાવી શકો છો, પણ હું આ છાલની એક સ્પેશિયલ ચટણી બનાવવાની છું, તો મેં તેને અલગથી આ રીતે પીલ કરી દીધી છે. તો કારેલાની છાલ કાઢી લીધા બાદ ઉપર અને નીચેનો થોડો ભાગ કટ કરી દઈએ. તો આ રીતે બધા કારેલાની છાલ મેં કાઢી લીધી છે. તો આ છાલ છે એ ફેંકી દેવાની નથી. તેની ચટણીની રેસીપી જોવી હોય તો રશ્મિ કોમલ કિચનમાં તેની રેસીપી અપલોડ કરવામાં આવશે, તમે ચેક કરી લેજો. હવે કારેલાને આપણે કટ કરી લઈએ. તો તમને જે પણ શેપમાં પસંદ હોય એ રીતે કટ કરી શકો. અત્યારે હું રાઉન્ડ શેપમાં કટ કરું છું, તમે તેના નાના મોટા પીસીસ કરીને પણ કટ કરી શકો. તો બધા કારેલાને આ રીતે રાઉન્ડ પીસીસમાં કટ કરી લેવા. તો મેં બધા કારેલાને ઝડપથી આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે. હવે કારેલાની કડવાશ દૂર કરવા માટે તેમાં 1 ચમચી મીઠું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી તેને થોડીવાર 10થી 15 મિનિટનો રેસ્ટ આપીએ. હવે કારેલામાં કેટલી વાર કઠણ બીજ હોય છે જે ખાવામાં મજા નથી આવતી, તો આ કઠણ બીજ કાઢી નાખવા. તો કેટલાક કચડા કારેલા હોય છે કે જેના બીજ નરમ હોય છે, તો તે બીજ દૂર કરવાની જરૂર રહેતી નથી, પણ કઠણ બીજ ચોક્કસથી દૂર કરવા પડે છે, નહીંતર ખાવામાં મજા નથી આવતી. તો મેં બધા બીજ આ રીતે દૂર કરી દીધા છે. હવે આમાં કેટલાક આખા બીજ છે, તો આ બીજને આપણે વાવી શકીએ. તો જો તમે ઈચ્છો તો તેને તમારે ત્યાં ગાર્ડન કે હોય તો એ બીજ વાવી શકો. બધા કારેલાને આ રીતે મેં બીજ દૂર કરી અને 10 મિનિટનો રેસ્ટ આપ્યા બાદ હવે તેને સારી રીતે પાણીથી ધોઈ લઈએ. તો આ રીતે પાણીથી 1 કે 2 વાર ધોઈ લીધા બાદ કારેલાની કડવાશ સારી એવી દૂર થઈ જાય છે અને તેને એક અલગ પ્લેટમાં લઈ લઈએ. હવે તેનો વઘાર કરી તે માટે ગેસ ઓન કરી એક પેન મૂકી તેમાં 1 મોટો ચમચો ઓઇલ એડ કરીએ. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન રાઈ એડ કરીએ, 1/4 ટીસ્પૂન જીરું એડ કરીએ અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી આ કારેલા તેમાં એડ કરી દઈએ. ત્યારબાદ તેને હલાવી મિક્સ કરી અને ધીમી આંચ પર 1 મિનિટ સાંતળી લઈએ. તો આ શાકમાં તેલ થોડું વધારે એડ કરવામાં આવે છે, કેમ કે ચણાના લોટના કોઈપણ શાકમાં થોડું તેલ વધુ એડ કરવાથી તેનો ટેસ્ટ સારો આવતો હોય છે. એટલે મેં 1/2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ વધારે એડ કર્યું છે. હવે મસાલા એડ કરીએ. તેમાં અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરવું. તો આ શાકમાં મીઠું એડ કરવામાં પણ ધ્યાન રાખવાની છે, કેમ કે આ શાકમાં મીઠું થોડું પણ વધારે હશે તો તે બધું કડવું લાગશે, એટલે મીઠું થોડું ઓછું એડ કરવું અને મીઠું એડ કરવામાં ધ્યાન રાખવી. હવે તેને મિક્સ કરી અને સાંતળી લઈએ. ત્યારબાદ આ કારેલા સારી રીતે ચડી જાય અને તેના મસાલા બળે નહીં તે માટે તેમાં આપણે થોડું પાણી એડ કરશું. તો મેં તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી હલાવી ઢાંકી અને મૂકી દીધું છે. તો 5 મિનિટ બાદ ચેક કરશું તો બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ શાક આપણું હવે અડધું રેડી છે. તો તમે આ રીતે શાક ખાઈ શકો જો તમને પસંદ હોય તો. પણ આપણે હજી આગળની પ્રોસેસ કરીએ તે માટે હવે તેમાં થોડું ગોળ એડ કરીએ. તો મેં અત્યારે અહીં થોડું ગોળ એડ કર્યું છે. ત્યારબાદ તેમાં અડધું લીંબુ લઈ અને તેને લીંબુનો રસ નીચોવી દઈએ. તો ખટાશ મીઠાશવાળું આ શાક બહુ જ ટેસ્ટી બને છે. તો લીંબુનો રસ ચોક્કસથી એડ કરો. તેને મિક્સ કરી અને 1 મિનિટ ચડવા દઈએ. હવે ગોળ મેલ્ટ થાય ત્યારબાદ તેમાં આપણે ચણાનો લોટ ઉમેરશું. તો આ સ્ટેજ ઉપર તમને આ રીતે શાક પસંદ હોય તો તમે ખાઈ શકો છો. અને જો ચણાનો લોટવાળું શાક પસંદ હોય તો તેમાં 1 મોટો ચમચો શેકેલો ચણાનો લોટ એડ કરી તેને મિક્સ કરી અને ગેસની ફ્લેમ લો રાખવાની છે. 1 મિનિટ માટે ચડવા દઈ અને ત્યારબાદ શાકને નીચે ઉતારી લેવાનું છે. તો તૈયાર છે ચણાના લોટવાળું ટેસ્ટી શાક. તેને પ્લેટમાં લઈ અને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરીએ. તો કારેલાનું ટેસ્ટી લોટવાળું આ શાક રોટલી જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
તો કારેલાનું આ શાક તમે ક્યારેય પણ ટ્રાય ના કર્યું હોય તો આ રીતે ટ્રાય કરી જોજો, બિલકુલ કડવું નથી લાગતું. અને રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફેસબુકમાં ફોલો કરજો અને યુટ્યુબમાં રશ્મિ કોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો.